ગઈકાલે તમે ક્યાં હતા? ગઈકાલે તો ઓફિસે હોય, બીજે ક્યાં હોય? મને બધી ખબર છે ક્યાં હતા ને ઈ તમે. તો ઓફિસેથી સીધો ઘરે આવું છું. તમે ખોટા નાટક ન કરો, મને બધી ખબર છે તમે ક્યાં હતા ને ક્યાં શું કરતા હતા ને કોની હારે હતા. તમે મને એમ સમજો છો કે મને કઈ ખબર નથી એમ? અરે ભાઈ, મેં તને કીધું તું ફોન કરીને તે બપોરે કે આજે મારે આવતા મોડું થશે, ઓફિસમાં થોડુંક કામ છે, તોય હું કામ તું મને એવું જ તમે રોજ કહો છો. હવે સાહેબ એટલું કામ કરાવે તો મારે વહેલા મોડું થઈ જાય, એમાં હવે મારે રોજ કેવું પડે તો કહું છું. કાંઈ નહીં, આ પાછળની શેરીમાં મગનભાઈ છે, ઈ તમારી જ ઓફિસમાં કામ કરે છે, તોય રોજ વહેલા આવી જાય છે. તમારે એકને જ તે કામ આપે? અરે પણ ઈ મગનભાઈ બીજા ડિપાર્ટમેન્ટમાં છે, હું અલગ ડિપાર્ટમેન્ટમાં છું. ઓફિસ ભલે એક હોય, કંપની ભલે એક હોય, પણ સાહેબ અમને થોડુંક વધારે કામ આપે છે. એને ખબર હોય કે ભાઈ ઓલા બધાય નહીં કરે કામ, અમારું થોડુંક કામ અલગ હોય. તને વહેલા ફોન કરું તોય વાંધો, ન કરું તોય વાંધો, ન કરું ફોન એમ કે કેમ આવ્યા નહીં, ફોન કેમ ન કર્યો, ને કેમ પેલા મને કીધું નહીં કે મોડા આવવાનો છો, ને કેમ મને કીધું નહીં કે વહેલા આવવાનો છો. બધી વાતનો તને ફોન કરવું, મોડો આવું વહેલો આવું તોય તને વાંધો, મારે કરવું હું? ઈ ભલે ગમે ઈ ડિપાર્ટમેન્ટ અલગ હોય, પણ તમારો રજાનો ટાઈમ ને એનો રજાનો ટાઈમ સરખો નથી. અને તમને એકને જ તે ડિપાર્ટમેન્ટમાં કામ વધુ આપે, એને હું ઓછું આપે. સેલરી તો બેની હરખી જ છે. અને મને એવું લાગે છે ખબર પડી ગઈ છે. તને 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 કોણે કીધું, કોણે કે હું ક્યાં છું ને ક્યાં નથી ને એવું તને કેમ ખબર પડી? હવે આવીને ગાડી લાઈન પર મને ગમે એને કીધું હોય, બરાબર? નક્કી ઓલા મુનાએ કીધું હોય છે. ઈ નકરું બધી જગ્યાએ ભાભી 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 કરતો હાચે હાચું બધું બકી જાય. હું ગમે ત્યાં હોય, હું આયે મારે થોડુંક એટલું બધું કામ ત્યાં હોય ને ઓફિસનું, એટલે મને એમ થાય કે ઘડીક વાર હું ક્યાંક શાંતિ રાખું, ક્યાંક આમ શું કહેવાય ચિંતા ઓછી થાય ને એ ક્યાંક સારી જગ્યાએ ઘડીક વાર અડધી કલાક બેસીને આવું, એટલે પછી એમ વચ્ચે થાતો આવું. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે ઘરમાં શાંતિ નથી મળતી એટલે તમે બીજે થતા આવો છો એમ? અલા થોડુંક બોલવામાં રીત રાખ, બીજે એટલે મારા ભાઈબંધને ત્યાં થતો આવું છું એમ, બાકી એવું કાંઈ નથી. ખાલી ભાઈબંધો હારે ઘડીક વાર ક્યાંક આમ ચા કોફી એવું વચ્ચે ક્યાંક ચાની કીટલી એમ બેઠી અડધી કલાક શાંતિથી આમ રિલેક્સ થઈને પછી શાંતિ ધીમે ધીમે ઘરે આવીએ. હવે તમારો કહેવાનો મતલબ એમ છે કે હું તમને ઘરમાં ચા નથી બનાવી દેતી એમ, અને છે ને ઘરમાં શાંતિ નથી એવું કહો છો તમે? ખતમ. મેં ક્યાં ના પાડી કે તું નથી બનાવી દેતી, એવું હું બોલ્યો જ નથી. મેં ખાલી એમ કીધું કે હું ન્યા પીને આવું છું અને ન્યા થોડીક મજા અલગ આવે એમ, થોડુંક વાતાવરણ અલગ હોય, અહીંયા થોડુંક અલગ હોય, ન્યા કાંઈક હસી મજાક થતા હોય, બીજું શું હોય? અરે ન્યા હસી મજાક થતા હોય તો અહીંયા હું તમને રોડાવું છું. મુનિયાનો વારો પાડવો પડશે, બીજી વાર કોઈ ભાભી ભાભી કરે નહીં. હવે એક કામ કરીએ આપણે, કાલથી ઓફિસે જાવ ને એટલે જાતા જાતા વિડીયો કોલ કરીને જાવ. અમારે સ્ટાફની બસમાં અહીંયા વિડીયો કોલ ચાલુ રાખીશ, અને આવતી વખતે તે સ્ટાફની બસમાં બેસીને વિડીયો કોલ ચાલુ રાખીશ, એટલે ક્યાંય ઉતરું નહીં, સીધો ઘરે અહીંયા આવું એ રીતના, બરોબર? એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે હું તમારા ઉપર શક કરું છું એમ, અને બીજા તમે વિડીયો કોલ કરો એટલે આજુબાજુ બસમાં બધા બેઠા હોય એ બધા એમ કે આની ઘરવાળી તો કેવી છે, કેટલો ત્રાસ આપે છે બિચારા ઉપર, એટલે તમે એવું સાબિત કરવા માંગો છો? બધો મારે કરવું હું, અને ક્યાં જાવું તો જાવું, ક્યાં કરવું તો કરવું હું. એક કામ કરજે હવે તો, કાલથી તું હારે આવજે, બીજું હું. હા તો આ બધા ઘરના કામ કોણ કરશે? તમે તો કઈ નોકરાણી મને રાખી નથી દીધી, બધું મારે જ કરવું પડશે. એટલે મારે ઘરના કામે કરવાના, તમારી પાછળ ફરવાનું, બધું કામ મારે જ કરવાનું એમ ને? તમે તો નહીં જ સુધરો.